હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે નાનો એવો સરખો વિડીયો તમારી સાથે હું શેર. તો આજે આપણે જોઈશું કે એલાયચી તમારે કેવી રીતે માર્કેટ જેવો પાવડર બનાવી શકો ને મોજાની ફોલ્ડિંગ તમે આ રીતે કરજો તો એક મોજો બીજા મોજાથી ક્યારેય નહીં ખોવાય. તો જો અહીંયા મેં મોજા લીધા અને તેને એક મોજાને બીજા મોજા ઉપર સારી રીતે રાખી દીધો અને ત્યાર પછી બંધ ભાગ જે હોય તે બાજુથી આપણે તેને ઘડી વારવાની છે. જો આ રીતે ઘડી સરસ રીતે વાળી લેવાની અને અહીંયા જે ખુલ્લો ભાગ છે, આ નીચેના મોજાનો જે ખુલ્લો ભાગ હોય તે લેવાનો તમારે અને તેને આપણે આ રીતે વિડીયોમાં જે રીતે હું તમને બતાવું છું તે રીતે તમારે તેને રાઉન્ડ કરી લેવાનું. આ રીતે અંદરની બાજુએ તેને પલટાવી લેવાનું એટલે એકદમ સરસ રીતે તમારા મોજા સિક્યોર થઈ જશે. એક મોજો બીજા મોજાથી ક્યારેય નહીં ખોવાય. આ રીતે જો તમે કશે ટ્રાવેલિંગમાં જવાના હોય તો પણ તમે તેને સરસ રીતે સાચવી શકો છો. ત્યાર પછી બીજી રીત એ છે કે એક મોજો અને આ રીતે આપણે તેને ઘડી વાળી લેવાની અને બીજા મોજાને તેની અંદર આ રીતે નાખી દેવાનો. ત્યાર પછી આ રીતે મોજાને આપણે ગાંઠ લગાવી દેવાની એટલે અહીંયા પણ તમારા બંને મોજા એકદમ સરસ રીતે સિક્યોર થઈ ગયા, ખોવાય નહીં. ત્યાર પછી આપણે આ રીતે ખાયણીમાં જ્યારે ઇલાયચી ચૂંટતા હોય છે એટલે કે વાટતા હોઈએ છીએ આપણે ત્યારે તે એકદમ સરખી તેનો પાવડર તૈયાર નથી થતો. તો તેનો આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો અહીંયા આપણે થોડુંક અમથું ઘી કે તેલ તમારે લઈ લેવાનું અને તેની સાથે જે ઇલાયચી તમારે જેટલો પાવડર તૈયાર કરવો હોય તેટલી ઇલાયચી લઈ લેવાની. તો મેં વાટેલી ઇલાયચીને પણ લઈ લીધી છે. ત્યાર પછી તેને લો ગેસની ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લેવાની છે. આ રીતે તેને હલાવતા જઈ અને સરસ રીતે શેકી દેવાની. આ રીતે જ્યારે તમે ઇલાયચી શેકી અને તેનો પાવડર તૈયાર કરશો ને તો જો આ ઇલાયચી સરસ રીતે શેકાઈ ગઈ છે. ઠંડી થાય ત્યાર પછી તેને જો આ રીતની શેકાવી જોઈએ. અવાજ સાંભળ્યો ને તમે, ત્યાર પછી તેને મિક્સર જારમાં મેં નાખી દીધી અને તેને આ રીતે આપણે પીસી લેવાની છે. તો આ રીતે જ્યારે તમે પાવડર બનાવશો ને તો બિલકુલ માર્કેટ જેવો પાવડર બની અને તૈયાર થશે અને તેની છાલનો પણ આપણે એકદમ સરસ રીતે ઉપયોગ થઈ જશે. જો બહારનો પાવડર આ રીતનો જ હોય છે, જ્યારે આપણે લાવીએ ને માર્કેટથી ત્યારે આવો જ હોય છે અને તે ખૂબ જ મોંઘો મળતો હોય છે આપણને. તો અહીંયા તમે બિલકુલ ઇઝીલી અને તમે પૈસા પણ બચાવી શકો તેવો આઈડિયા મેં શેર કર્યો છે. તો ટ્રાય જરૂર કરી જોજો. ત્યાર પછી અહીંયા જો ખાલી ડબ્બો અને દોરો એ બધાના ઘરે હોય છે, બરાબર. તો આવો પ્લાસ્ટિકનો ડબ્બો આપણે કશું લાવતા હોય તેની સાથે આવતો જ હોય છે. તો અહીંયા આપણે એક ઓર્ગેનાઇઝર તૈયાર કરીશું એટલે કે એક ખાનાવાળો ડબ્બો તૈયાર કરીશું કે જેમાં આપણે આપણી બધી વસ્તુઓ એકદમ સારી રીતે રાખી શકીએ કે તે વિખરાઈ ના જાય. તો જો આ રીતે દોરો લીધો અને તેને ડબ્બાને ફરતે આ રીતે ગોલ ગોલ ફેરવી દેવાનો. ત્યાર પછી મેં અહીંયા નાના નાના ખાના તૈયાર કર્યા. ત્યાર પછી અહીંયા મેં ગાંઠ લગાવી દીધી. ત્યાર પછી આડું પણ સેમ તે જ રીતે આપણે તૈયાર કરી દેવાનું. અને તમને આ વિડીયો કેવા લાગે છે તે પણ તમે જરૂરથી જણાવજો. અને અહીંયા જો આપણું આ નાનું ખાનાવાળું બોક્સ તૈયાર થઈ ગયું છે, તેમાં તમે આ લિપસ્ટિક અને નેલ પોલિશ અને લિપસ્ટિક આસાનીથી તમે તેને રાખી શકો છો. તો જો લિપસ્ટિકને મેં એક ખાનામાં 2 રાખી છે. ત્યાર પછી અહીંયા જો આ દહીં રાખેલી તપલી છે ને, અત્યારે પણ તેમાં દહીં છે. તો તેને આપણે સાફ કરીએ ને તો પણ તેમાંથી ખાટી સ્મેલ આવતી હોય છે. તો તે ના આવે તેટલા માટે અહીંયા મેં થોડું પાણી લીધું અને તેની અંદર થોડું બેસન નાખી અને આ રીતે તપેલીને ફરતે સરસ રીતે આપણે હાથથી તેને બેસનવાળા પાણીને ઘસી લેવાનું છે અને 5 મિનિટ રહેવા દેવાનું. ત્યાર પછી તેને ધોઈ લેવાનું. અને આ રીતનું વિસ્કર આપણા બધાના ઘરે હોય છે. તો આ એક વિસ્કરમાંથી મારી આ રીતની જે પકડવાનો હાથ આવતો હોય છે રીંગ જેવું, તે નીકળી ગયું છે. તો તેનો જ આપણે બિલકુલ યુઝફુલી ઉપયોગ કરીશું. તો અહીંયા મેં આ સફરજન લીધું છે અને સફરજનના અંદરના બીજ આપણે કાઢવા હોય ને તો તમે આ રીતે તેને અંદરની બાજુ પ્રેસ કરજો અને એકદમ સરસ રીતે તેમાંથી બીજ બહાર નીકળી જશે. અને અહીંયા જો તમને સફરજનને કાપીને પણ બતાવી દીધું છે. જો
અને બીજ પણ તેમાંથી આ સરસ રીતે નીકળી ગયા છે. જો અહીંયા કાઢેલા બીજ પણ તમને બતાવું છું. થેન્ક યુ ફોર વોચિંગ.